નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ અંતર્ગત આવેલી જુનિયર ક્લાર્ક, જુનિયર ઓફિસર, બ્રાન્ચ ઓફિસર, કોમ્પ્લાયન્સ ઓફિસર, લોન ઓફિસર તેમજ આઈટી ઓફિસરની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો। નીચે જણાવેલ પોસ્ટ માટે લાયકાત ધરાવનાર ઉમેદવારો પાસેથી તારીખ 4 જાન્યુઆરી 2025થી તારીખ 18 જાન્યુઆરી 2025 સુધીમાં બેંકની રજિસ્ટર ઓફિસ ગોધરા ખાતે રજિસ્ટર પોસ્ટ, કુરિયર કે રૂબરૂ મળે તે રીતે અરજીઓ મંગાવવામાં આવે છે। મિત્રો વિગતવાર જોઈએ શૈક્ષણિક લાયકાત તેમજ અરજી કેવી રીતે કરવી તો તમે જોઈ શકો છો। આઈટી ઓફિસર માટેની જગ્યા છે મિત્રો, જેમાં પ્રથમ પ્રયત્ને આઈટી ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, બીસીએ, એમસીએ, કોમ્પ્યુટર એન્જિનિયરની જે લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે। એક્સપિરિયન્સની વાત કરીએ તો કોઓપરેટિવ બેંક કે કોમર્શિયલ બેંક, ખાનગી બેંક, માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ, નોન બેન્કિંગ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ એનબીએમસીમાં આઈટી ફિલ્ડનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ। વયમર્યાદા 30 થી 45 વર્ષ સુધીની રહેશે મિત્રો। લોન ઓફિસર માટેની જગ્યા છે, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પ્રથમ પ્રયત્ને બીકોમ, એમકોમ, એમબીએ ફાઇનાન્સ તથા કોમ્પ્યુટર નોલેજ અને સ્કિલ ફરજિયાત રહેશે। અનુભવની વાત કરીએ તો રૂરલ એગ્રી ફાઇનાન્સ, રિટેલ, એમએસએમઈ લોન તથા અન્ય લોનની કામગીરીનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ। 30 થી 50 વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા હોવા જોઈએ મિત્રો। કોમ્પ્લાયન્સ ઓફિસર માટેની જગ્યા છે, જેમાં પ્રથમ પ્રયત્ને બીકોમ, એમકોમ, એમબીએ ફાઇનાન્સ તથા કોમ્પ્યુટર નોલેજ અને સ્કિલ ફરજિયાત રહેશે। 30 થી 50 વર્ષની વયમર્યાદા તેમજ કોઓપરેટિવ બેંક, કોમર્શિયલ બેંક, પ્રાઇવેટ બેંક, એનબીએફસી બેંકનો અધિકારી કક્ષાનો 5 વર્ષનો અનુભવ ઓછામાં ઓછા ધરાવતો હોવો જોઈએ। ત્યારબાદ બ્રાન્ચ ઓફિસર માટેની જગ્યા છે મિત્રો, જેમાં પ્રથમ પ્રયત્ને બીકોમ, એમકોમ, એમબીએ ફાઇનાન્સ તથા કોમ્પ્યુટર નોલેજ અને સ્કિલ ફરજિયાત રહેશે। 28 થી 45 વર્ષ સુધીની વયમર્યાદા છે મિત્રો, તેમજ કોઓપરેટિવ બેંક, કોમર્શિયલ બેંક, પ્રાઇવેટ બેંક, એનબીએફસી બેંકનો અધિકારી કક્ષાનો કામગીરીનો ઓછામાં ઓછો 3 થી 5 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ। જુનિયર ઓફિસર માટેની જગ્યા છે મિત્રો, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પ્રથમ પ્રયત્ને ઓછામાં ઓછો 55% સાથે કોમર્સ ગ્રેજ્યુએટ, સાયન્સ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, એમકોમ, એમએસસી, બીબીએ, બીસીએ, એમબીએ ફાઇનાન્સ, સીએ, સીએ ઇન્ટર્ન અને સીએમએ ઇન્ટર્ન તથા કોમ્પ્યુટર નોલેજ અને સ્કિલ ફરજિયાત રહેશે। 3 થી 5 વર્ષનો કોઓપરેટિવ બેંક કે કોમર્શિયલ બેંક, ખાનગી માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ, ખાનગી બેંક, નોન બેન્કિંગ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફિસર કક્ષાનો અનુભવ ધરાવતા હોવો જોઈએ, ફરજિયાત રહેશે। અહીંયા 25 થી 40 વર્ષની જે વયમર્યાદા ધરાવતા હોવો જોઈએ। જુનિયર ક્લાર્ક માટેની જગ્યા છે, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોમર્સ ગ્રેજ્યુએટ, સાયન્સ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, એમકોમ, એમએસસી ફરજિયાત નથી મિત્રો। તેમજ તમે જોઈ શકો છો બીકોમ, બીબીએ, બીસીએ, એમબીએ, એમસીએની લાયકાત તથા કોમ્પ્યુટર ડિગ્રી કોર્સ કરેલો હોવો જોઈએ અને કોમ્પ્યુટર નોલેજ અને સ્કિલ ફરજિયાત રહેશે મિત્રો। ઉમેદવાર ના પાછલા બેન્કિંગ અનુભવને પ્રથમ અગ્રતા આપવામાં આવશે। ઓછો અનુભવ અથવા તો ફ્રેશર ઉમેદવારો પણ અહીંયા અરજી કરી શકશે। 21 થી 35 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે મિત્રો। તમે જોઈ શકો છો અલગ અલગ જગ્યા મુજબ અહીંયા ડિમાન્ડ ડ્રાફ્ટ પણ ભરવાનું રહેશે, જેમાં જુનિયર ક્લાર્ક માટે ₹500નો ડિમાન્ડ ડ્રાફ્ટ તેમજ તે સિવાયની જગ્યાઓ માટે ₹1000નો ડિમાન્ડ ડ્રાફ્ટ પણ અહીંયા ભરવાનો રહેશે મિત્રો। વિગતવાર શરતો જોઈએ મિત્રો ભરતી બાબતે, ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારે કોલમ નંબર 6માં દર્શાવ્યા મુજબની અરજી સાથે ભરવાની ફી ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ જોડીને બેંકના નિયત નમૂનામાં લાયકાત ધરાવનારને અરજીમાં નીચે મુજબની વિગતો જણાવવાની રહેશે। તમે જોઈ શકો છો મિત્રો જે અરજી છે તેમાં નામ અને સરનામું, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, વર્ગ અને ટકાવારી, કામનો અનુભવ, અપેક્ષિત પગાર સહિતની અરજી તથા અરજી સાથે શૈક્ષણિક લાયકાતની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, ફર્સ્ટ અટેમ્પ્ટ પાસ સર્ટિફિકેટ, પગાર તથા અનુભવના પ્રમાણપત્રોની વગેરે પ્રમાણિત નકલો સાથે જે તે પોસ્ટ માટે અલગ અલગ અરજી કરવાની રહેશે મિત્રો, આપવાની રહેશે। ઉમેદવારે સહખર્ચે પસંદગી પ્રક્રિયા માટે આવવાનું રહેશે, જે માટે કોઈપણ પ્રકારના ટીએડી અથવા તો અન્ય ભથ્થા ચૂકવવામાં આવશે નહીં। તમામ કક્ષાના ઉમેદવારોએ બેન્કિંગ કામકાજના અનુભવી ઉમેદવારોએ અનુભવ મેળવ્યાના પ્રમાણપત્રના પુરાવા સ્વરૂપે અરજી સાથે સામેલ કરવાની રહેશે મિત્રો। અરજી ફોર્મ્સ બેંકની રજિસ્ટર ઓફિસ ગાંધી ચોક ગોધરા ખાતે પણ સ્વીકારવામાં આવશે। અરજી જે છે મિત્રો સ્વીકારવાનો સમય જાહેર રજાના દિવસો સિવાય સોમવારથી શનિવાર, બીજા અને ચોથા શનિવાર સિવાય સવારે 11 થી બપોરના 4 કલાક સુધી સ્વીકારવામાં આવશે। અરજીનો નમૂનો બેંકની વેબસાઇટ પર ઉપલબ્ધ છે મિત્રો, જે નમૂના મુજબ અરજી કરવાની રહેશે તથા બેંકની શાખાઓમાં પણ અરજીનો નિયત નમૂનો ઉપલબ્ધ છે, તે મેળવી તે નમૂનામાં જ સાધનિક પ્રમાણપત્રોને જોડીને જ અરજી કરવાની રહેશે મિત્રો।
અરજી ફોર્મ છે મિત્રો, તેની ડિટેલ જે માહિતી છે મિત્રો, તે પણ અહીંયા આગળ આપણે વિડીયોમાં વાત કરશું મિત્રો. અરજી ફોર્મ છે તે કેવી રીતે ભરવું, તેમજ અરજી ફોર્મ છે તે ડાઉનલોડ કરવા માટેની લિંક છે મિત્રો, તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે. ત્યાંથી તમે ઓપન કરી અને અરજી ફોર્મ છે તે તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો. અરજદારની અરજીઓ ઉપર નિયુક્તિ અંગેની તમામ કાર્યવાહી કરવાનો અને નિર્ણય લેવાનો બેંકને અધિકાર રહેશે અને આ બેંકનો નિર્ણય આખરી ગણાશે મિત્રો. તમે જોઈ શકો છો, તારીખ 4 જાન્યુઆરી 2025ના રોજ વર્તમાનપત્રમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો. જુનિયર ક્લાર્ક, જુનિયર ઓફિસર, બ્રાન્ચ ઓફિસર, કોમ્પ્લાયન્સ ઓફિસર, લોન ઓફિસર તેમજ આઈટી ઓફિસરની જે ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ અંતર્ગત તમે જોઈ શકો છો, બેંકની રજિસ્ટર્ડ ઓફિસ છે મિત્રો, મુખ્ય કચેરી ગાંધી ચોક ગોધરા ખાતે આવેલી છે. વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પર આપવામાં આવેલો છે મિત્રો. ક્વેરી હોય તો તમે સંપર્ક કરી શકો છો. આગળ વાત કરશું જે એપ્લિકેશન ફોર્મ છે મિત્રો, તે કેવી રીતે ભરવું તેના વિશે. તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા એપ્લિકેશન ફોર્મ આપવામાં આવેલું છે મિત્રો. બેંકની જે વેબસાઇટ છે, ઓફિશિયલ વેબસાઇટ, તેના પરથી ડાઉનલોડ કરેલું છે મિત્રો. જે ડાઉનલોડ કરવા માટેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો. ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. એપ્લિકેશન ફોર્મ છે. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે ચોંટાડવાનો રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો તમારું ફૂલ નેમ છે મિત્રો, સરનેમ ઓફ ધ એપ્લિકેન્ટ શ્રી, તેમજ જે કેપિટલ લેટર્સમાં મિત્રો અહીંયા ઇંગ્લિશમાં ભરવાનું રહેશે. જે પણ પોસ્ટ માટે તમે એપ્લાય કરો છો મિત્રો, તેના પર અહીંયા ટિક માર્ક કરવાનું રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો ફાધર્સ નેમ, હસબન્ડ નેમ, કેટેગરી જે ધરાવતા હોય મિત્રો, જનરલ, SC, SC, BC, ST કેટેગરી, તેમજ ડેટ ઓફ બર્થ અહીંયા મેન્શન કરવાની રહેશે મિત્રો. તેમજ જેટલી એજ હોય તે, જે જેન્ડર છે મિત્રો તે પણ અહીંયા મેન્શન કરવાની રહેશે. મેરિટલ સ્ટેટસ જે પણ કાંઈ ધરાવતા હોય, જે ઈમેલ એડ્રેસ છે, ફિઝિકલી ચેલેન્જ એટલે કે દિવ્યાંગતા ધરાવતા હોય તો તે પણ અહીંયા ટાઈપ ઓફ ડિઝેબિલિટી લખવાનું રહેશે ડિટેલમાં. કાયમી સરનામું અહીંયા લખવાનું રહેશે મિત્રો, તેમજ હાલનું સરનામું અહીં લખવાનું રહેશે. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન HSC, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન તેમજ અધર એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ધરાવતા હોય તો તેની સંપૂર્ણ માહિતી અહીંયા નેમ ઓફ બોર્ડ, યુનિવર્સિટી, પાસિંગ યર, ફેકલ્ટી, BCom, BSc એગ્રી, એગ્રીગેટ જે માર્ક્સ છે મિત્રો તે પણ અહીંયા ખાસ દર્શાવવાના રહેશે મિત્રો. અધર ક્વોલિફિકેશન ધરાવતા હોય તમે, PG, DBC, CC, ડિપ્લોમા, તો તે પણ અહીંયા મેન્શન કરવાનું રહેશે. કરંટ એમ્પ્લોયમેન્ટ ડિટેલ્સ, હાલમાં જે તમે જગ્યાએ નોકરી કરતા હો તેની ડિટેલ અહીંયા લખવાની રહેશે. રજિસ્ટ્રેશન ઇન એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ જો ધરાવતા હોય તો તે પણ અહીંયા લખવાનું રહેશે મિત્રો. ત્યારબાદ તમે જોઈ શકો છો, ઇફ વર્ક એઝ અ એપ્રેન્ટિસ, ટ્રેની, ગીવ ડિટેલ. અહીંયા જે ટ્રેની તરીકે તમે એપ્રેન્ટિસ તેમજ ટ્રેની તરીકે કામ કરેલું તો તે પણ અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો એપ્લિકેશન નોન રિફંડેબલ ફી ડિટેલ, અહીંયા ડિમાન્ડ ડ્રાફ્ટ તમે કઈ બેંકમાંથી ઇસ્યુ કરેલ છે તે, બ્રાન્ચ કોડ નંબર તે પણ અહીંયા લખવાનું રહેશે, કઈ તારીખે, તેમજ ઇફ યુ આર એપોઇન્ટેડ ફોર ધ સાઇડ પોસ્ટ, આર યુ વિલિંગ ટુ વર્ક ઇન એની ઓફ અવર બ્રાન્ચીસ, તો તમે જોઈ શકો છો તેમાં અહીંયા યસ અને નો કરવાનું, ટીક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા જે એક જે બાહેંધરી ટાઈપ આપેલું છે મિત્રો, જેમાં તમે પ્લેસ, સિગ્નેચર, નેમ ઓફ કેન્ડિડેટ, ડેટ અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો જે મેન્ડેટરી જે ડોક્યુમેન્ટ છે મિત્રો, તે સ્વપ્રમાણિત કરી અને ફરજિયાત બિડાન કરવાના રહેશે. અધૂરી વિગતોવાળી અરજી માન્ય રાખવામાં નહીં આવે મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું રહેશે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, HSC, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, સેમેસ્ટર, યર વાઇઝ માર્કશીટ, કાસ્ટ સર્ટિફિકેટ, ફિઝિકલી ચેલેન્જ સર્ટિફિકેટ ઓફ સિવિલ સર્જન ઓનલી, કોમ્પ્યુટર સર્ટિફિકેટ, એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ રજિસ્ટ્રેશન ઇફ એપ્લિકેબલ, આધાર કાર્ડ, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તેમજ અધર સર્ટિફિકેટ ધરાવતા હોય તો તે પણ અહીંયા બિડાણ ખાસ સ્વપ્રમાણિત કરીને જોડવાના રહેશે મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો, ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ જે ગાંધી ચોક ગોધરા ખાતે આવેલી છે, તેના અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો, વિવિધ જગ્યાઓ માટેની. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.